સુધી આપણે જે પ્લાન્ટ બ્રીડિંગ છે અથવા તો વનસ્પતિ સંવર્ધન છે એની અંદર પદ્ધતિસરના જે મુદ્દાઓ છે કે સૌથી પહેલા ભિન્નતાઓને એકત્ર કરવી, ત્યાર પછી પિતૃઓને પસંદ કરવા, મૂલ્યાંકન કરવું, એમની વચ્ચે સંકરણ યોજવું અને એમાંથી સંકર જાત મળે એમાં સૌથી શ્રેષ્ઠ જાતના જે સજીવો છે એને પસંદ કરવા અને તેમાંથી આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતી વેરાયટી બનાવતા હતા. આનો છેલ્લો મુદ્દો બાકી હતો કે પાંચમું સ્ટેપ હતું ટેસ્ટિંગ રિલીઝ એન્ડ commercialization of new cultivar. ન્યૂ કલ્ટીવાર મતલબ કે આપણે જે હાઇબ્રિડાઇઝેશન થી નવી વેરાયટી બનાવીએ અને ન્યૂ કલ્ટીવાર કહેવાય. નવી જાતિનું અથવા નવી જાત જે છે એનું નિર્માણ કર્યું આપણે. તો આ જે ન્યૂ કલ્ટીવાર છે they should be evaluated. ન્યૂ કલ્ટીવાર અથવા નવી નિર્માણ પામેલી જે સંકર જાત જે છે એ સીધી જ આપણે એનું માર્કેટિંગ કરી શકતા નથી, એટલે કે ડાયરેક્ટ આપણે તેનું વેચાણ કરી શકીએ નહીં. એ માટે પહેલા આપણે એનું શું કરવું પડે, મૂલ્યાંકન કરવું પડે કે જે તે પ્રોડક્ટ ખરેખર ખેડૂતો સુધી મોકલવા જેવી છે કે કેમ. અધરવાઇઝ તો શું થશે, મૂલ્યાંકન વગર તમે મોકલી દો અને એમાં કોઈ કચાશ કે ખામી છે તો કેટલું બહોળા પ્રમાણમાં નુકસાન થશે અને એના કારણે ઘણા બધા પ્રશ્નો સર્જાય. આવું થતું રોકવા માટે ન્યૂ કલ્ટીવાર શુડ બી ટેસ્ટેડ એન્ડ ઇવેલ્યુએટેડ in terms of કઈ બાબતનું એનું મૂલ્યાંકન કરીએ. in terms of yield એટલે કે કેટલું ઉત્પાદન મળી શકે છે એ બાબત. ત્યાર પછી disease resistance and other agronomical criteria. मतलब જે પણ તમે ઈચ્છિત લક્ષણો ઈચ્છતા હતા એ બધી બાબતોની ચકાસણી કરવી કે એની અંદરથી કેટલું યીલ્ડ મળે છે, કેટલી નિપજ અથવા જે જાત જે છે એની ઉત્પાદન ક્ષમતા કેવી છે, રોગોનો પ્રતિકાર કરવાની ક્ષમતા કેવી છે વગેરેની ચકાસણી. અને બાકીના જે આપણે એવું કહીએ કે એગ્રોનોમિકલ જે નોર્મ્સ છે અથવા તો નિયમો છે એ બધાનું સચોટતાપૂર્વક મૂલ્યાંકન થાય પછી જ આપણે એનું વેચાણ કરી શકીએ, વિતરણ કરી શકીએ, અધરવાઇઝ નહીં. તો આ વેચાણ કે વિતરણ પહેલા આ બધી ચકાસણી કરવામાં આવે છે. તો એના માટે ન્યૂ કલ્ટીવાર્સ આર cultivated or grown in research fields. રિસર્ચ ફિલ્ડ એટલે શું? સંશોધન માટે જે તે સંશોધન સંસ્થાએ તમને કેટલીક જમીન ફાળવેલી હોય એની અંદર એનું વાવેતર કરવામાં આવે. ઘણી વખત જરૂર પડે તો એ સંસ્થાની ઘણી બીજી કોઈ શાખાઓ હોય અથવા એની સાથે સંકળાયેલા કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો ત્યાં પણ એના સેમ્પલ મોકલવામાં આવે જેથી બીજા વિસ્તારમાં પણ એનું મૂલ્યાંકન થઈ શકે. તો કલ્ટિવેશન કર્યા પછી એને એક આદર્શ માત્રામાં ફર્ટિલાઇઝર્સ એટલે કે ખાતર આપવામાં આવે, યોગ્ય સિંચાઈ એટલે કે પાણીની વ્યવસ્થા અને બાકીના જે પણ આપણે એમ કહીએ કે એગ્રોનોમિકલ પ્રેક્ટિસિસ છે, મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ, બાકીની જે પણ વસ્તુઓ વનસ્પતિને મળતી હોય બધા પેરામીટર રિસર્ચ ફિલ્ડમાં પ્રોવાઈડ કરી અને વનસ્પતિને ઉગાડવામાં આવે. ત્યાં એનું મૂલ્યાંકન થાય કે ખરેખર આ વનસ્પતિ ખેડૂતો સુધી જશે તો સફળ રહેશે કે કેમ. તો એ ચકાસણી કરવા માટે ન્યૂ કલ્ટીવાર્સ આર કલ્ટિવેટેડ ઇન રિસર્ચ ફિલ્ડ્સ under recording of their performance એના પરફોર્મન્સ નું રેકોર્ડિંગ કરવાનું છે under ideal supply of fertilizers and irrigation as well as other management practices. એટલે કે બાકીની જે મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ છે, વ્યવસ્થાપન પદ્ધતિઓ છે, આ બધી જ બાબતોને કન્સિડર કરી
અને ત્યાર પછી આ વનસ્પતિ જે છે એનું મતલબ કે કોઈ નિષ્ણાંત વ્યક્તિ જે છે એ પૂરતા પ્રમાણમાં એને પોષક તત્વો, પાણી વગેરે પૂરું પાડે છે અને એ કેવું પરફોર્મ કરે છે, જે તે વનસ્પતિમાંથી આપણને કેટલી નીપજ મળે છે, કેવી નીપજ મળે છે, એનું એક રેકોર્ડ બનાવવામાં આવે કે બરાબર છે કે નહીં. આ રીતે ઇવેલ્યુએશન થાય. અહીંયા જો સફળતા પ્રાપ્ત થાય તો પછી એને આગળ અલગ અલગ વિસ્તાર કે જ્યાં આખા કન્ટ્રીની અંદર, ધારો કે તમે ઘઉંની કોઈ વેરાયટી ડેવલપ કરો છો, તો ઘઉંનું જે જે જગ્યાએ વાવેતર થાય છે બધા જ વિસ્તારમાં ઇવેલ્યુએશન માટે એને મોકલવામાં આવે અને એટલીસ્ટ 3 સિઝન સુધી, એટલીસ્ટ 3 જે સિઝન છે ત્યાં સુધી એનું વાવેતર કરવામાં આવે અને કોઈ મુસીબત ન જણાય, બધું વ્યવસ્થિત દેખાય, તો પછી તમે એનું ખેડૂતો સુધી વિતરણ કરી શકો. બાકી અલગ અલગ વિસ્તારની અંદર આવી સંશોધન સંસ્થાઓ તો હશે જ કે જે તમારા બનાવેલા સેમ્પલને ઇવેલ્યુએટ કરવામાં તમને મદદ કરશે અને ત્યાર પછી તમને એની પરવાનગી મળે, ડાયરેક્ટ મળી જતી નથી. તો કલ્ટિવેશન ઓફ ન્યૂ કલ્ટીવાર in research fields are followed by their cultivation in farmers field over the country. આખા દેશની અંદર ફાર્મરના જે ફિલ્ડ છે, ખેડૂતો જે જગ્યાએ વાવેતર કરે છે એમાંના કેટલાક નિશ્ચિત વિસ્તારો પસંદ કરી અને ત્યાં એની વાવણી કરવામાં આવે છે for at least 3 growing seasons, in several different regions, locations of the country representing the agroclimatic zones. આ અગત્યનું છે. એગ્રોક્લાઇમેટિક ઝોન્સ એટલે શું? ધારો કે તમે પંજાબમાં ઘઉંનું સેમ્પલ મોકલો છો તો ત્યાંની આબોહવા જુદી છે, ત્યાંની જમીન અથવા તો જે એનું બંધારણ છે અલગ છે. રાજસ્થાનમાં મોકલો છો તો ત્યાં જુદું છે, ગુજરાતના કોઈ વિસ્તારમાં કરો છો તો ત્યાં અલગ છે, દક્ષિણ ભારતમાં ઓલમોસ્ટ ઓછું છે, પણ અગર તમે ત્યાં પણ મોકલો છો તો ત્યાં અલગ છે. અલગ અલગ ક્ષેત્રફળમાં તમે એનું વાવેતર કરાવો છો. આપણે શું લખ્યું કે ભાઈ એકવાર એનું કલ્ટિવેશન રિસર્ચ ફિલ્ડમાં થઈ ગયું, હવે આપણે એને ફાર્મર્સ ફિલ્ડમાં મોકલીશું. ફાર્મર્સ ફિલ્ડ એટલે આખા કન્ટ્રીમાં એનું વાવેતર થશે એવું નહીં. ફાર્મર્સ ફિલ્ડમાં પણ દરેક રાજ્યના કોઈ પર્ટિક્યુલર વિસ્તારની અંદર કોઈ ચોક્કસ એક ખેતર પસંદ કરીને ત્યાં જ ફક્ત મર્યાદિત સ્થળોએ એની વાવણી થશે. પણ અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિમાં એનો રિસ્પોન્સ કેવો મળે છે, કેવી ઉત્પાદન ક્ષમતા છે, કેવો રોગ પ્રતિકાર કરવાની ક્ષમતા, કેવી પર્યાવરણીય પરિસ્થિતિ સામે ટકી રહેવાની ક્ષમતા છે, આ બધી ચકાસણી માટે અલગ અલગ એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ પસંદ કરવામાં આવે છે. એગ્રો એટલે ખેતીવાડીને લગતું, ક્લાઇમેટ એટલે આબોહવાને લગતું. તો ખેતીવાડીને લગતા પરિબળો અને આબોહવાને લગતા જુદા જુદા પરિબળો કન્સિડર કરી અને અલગ અલગ લોકેશનમાં એનું વાવેતર થાય અને ત્યાર પછી શરત શું છે? એટલીસ્ટ ફોર 3 ગ્રોઈંગ સિઝન્સ, મિનિમમ 3 સિઝન સુધી તમારે અલગ અલગ જગ્યાએ જ્યાં સેમ્પલ મોકલ્યા એ જ ખેતર અથવા તો એ જ વિસ્તારની અંદર 3 વખત એની વાવણી કરવાની છે, 3 સિઝન સુધી, જેથી કરીને મેક્સિમમ પોસિબલ એરર જે છે, ક્ષતિઓ જે છે એ આપણે વહેલી તકે દૂર કરીએ. અને ત્યાર પછી આ બધું જ રિસર્ચ ફિલ્ડમાં જો તમારો પ્રયોગ સક્સેસ નહીં થાય તો અહીંયા સુધી નહીં જાય. પહેલા રિસર્ચ ફિલ્ડમાં તમે એને વાવો છો, એમાં તમને સફળતા મળે છે તો જ તમે ફાર્મર્સના ફિલ્ડમાં એટલે કે ખેડૂતોના ફિલ્ડમાં વાવી શકો. અધરવાઇઝ એવું કરી શકાતું નથી, તો અહીંથી જ અટકી જશે. આ સફળ રહ્યું તો ખેડૂતો સુધી, અને એમાં પણ 3 સિઝન સુધી કોઈ તકલીફ ન આવી તો પછી તમે શું કરો છો કે એની કમ્પેરિઝન કરવાની છે. કોની સાથે? કમ્પેરિઝન વિથ બેસ્ટ કલ્ટીવાર
પ્રેઝન્ટ ડે. એટલે ઘઉંના વાવેતર માટે તમે કોઈ નવી આવી વેરાયટી ડેવલપ કરી, તો એટ પ્રેઝન્ટ ઘઉંની કઈ વેરાયટી સૌથી ડિમાન્ડિંગ છે, એમાં કયા કયા સુપીરિયર કેરેક્ટર્સ છે, કઈ કઈ સારી લાક્ષણિકતાઓ છે, એની સાથે તમારે તમે વિકસાવેલી જે ડેવલપ કરેલી વેરાયટી છે એનું તમારે કમ્પેરિઝન કરવાનું છે. અને ત્યાર પછી તમને એવું લાગે કે આના કરતાં પણ આ સુપીરિયર છે, ત્યારે તમે એનું માર્કેટિંગ કરી શકશો. અધરવાઇઝ તો ખેડૂતો આની અંદર એટલી સારી ગુણવત્તા નહીં મળે તો બીજી સિઝનમાં તમે ડેવલપ કરેલી વેરાયટી નહીં વાપરે. જે પ્રી એક્ઝિસ્ટિંગ છે એના કરતાં કંઈક સારું હશે તો જ ખેડૂતો એ બિયારણ જે છે સુધારેલું બિયારણ વાપરી શકે. બરાબર. એકવાર આ પ્રયોગ આખો પ્રોગ્રામ સફળ થાય, બ્રીડિંગ પ્રોગ્રામ જે છે એ એકદમ સક્સેસફુલ નીવડે, પછી બધા ખેડૂતો સુધી આપણે આ વેરાયટી છે એને સ્પ્રેડ કરીએ, બધા સુધી એ વેરાયટીને આપણે મોકલી શકીએ અને બધા ખેડૂતો લોકલ લેવલે એનું વાવેતર કરી અને એનું ઉત્પાદન પ્રાપ્ત કરી શકે. ગ્રીન રેવોલ્યુશન ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ કેવી રીતે આવી? તો પહેલા તો આપણે એવું લખીએ કે ઇન્ડિયા જે છે, ઇન્ડિયા ઇઝ અ એગ્રીકલ્ચરલ કન્ટ્રી. ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, મતલબ કે ભારતની અંદર વધારે લોકોનું એમ્પ્લોયમેન્ટ છે કૃષિ આધારિત છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. તો એવું કહીએ કે એટલીસ્ટ 33% ઓફ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, આપણું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન છે, ઉત્પાદન ક્ષમતા છે, એનો 33% હિસ્સો જે છે એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે. જો એગ્રીકલ્ચર ક્ષેત્રે આપણે નિષ્ફળતા મળે તો આપણી જે જીડીપી છે અથવા આપણી ઇકોનોમી છે એને બહુ ઇફેક્ટ પડે. આથી ભારતે કૃષિ ક્ષેત્રે અવારનવાર કંઈક ને કંઈક સુધારા કરવા પડે છે. તો એના પહેલા એને સ્પષ્ટતા કરી છે કે અને એટલીસ્ટ 62% પબ્લિક જે છે એને એમ્પ્લોયમેન્ટ, રોજગારી જે છે એ પણ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. કેવી રીતે? ખેડૂતો જ ફક્ત એમાંથી રોજગારી મેળવે છે એવું નથી. ખેડૂતોએ મેળવેલી પેદાશો છે એનું વાવેતર કર્યું હતું અથવા તો એની વેચણી કરી હતી, તો વેચવા માટે પણ કેટલા બધા ડીલર્સ અને કેટલા બધા વેપારીઓ જે છે એને એમ્પ્લોયમેન્ટ મળે છે. ત્યાર પછી એ જે બીજ છે અથવા દાણા છે એમાંથી કંઈક નવું બનતું હશે, જેમ કે તેલીબિયા છે તો એમાંથી તેલ નીકળે છે, તો એમાંથી એ તેલ બનાવતી ઇન્ડસ્ટ્રી છે એ પણ કેટલા લોકોને રોજગાર આપે છે. તો એનું રૂટ જે છે એનું મૂળ તો એગ્રીકલ્ચર જ થયું. આમ એગ્રીકલ્ચર જે છે એ ઇન્ડિયા લેવલે સૌથી અગત્યનું છે, બીકોઝ આપણું ગ્રોસ જે ડોમેસ્ટિક પ્રોડક્શન છે એનો 33% હિસ્સો ખેતીવાડી પર આધારિત છે અને ખેતીવાડીના લીધે 62% લોકોને રોજગાર પ્રાપ્ત થાય છે. આઝાદીના સમયથી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, ભારત જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થયો ત્યારથી સૌથી ચેલેન્જિંગ જે સૌથી મોટા પડકારો હતા કન્ટ્રી માટે, બહુ બધા પડકારો હતો, બહુ બધી તકલીફો હતી, એ પૈકીનો સૌથી મોટો પડકાર એ હતો કે ભારતમાં વધતી જતી વસ્તીના પ્રમાણમાં ખોરાકનું ઉત્પાદન કરવું. તો આ ચેલેન્જીસ પૈકીનો સૌથી અગત્યનો મુદ્દો હતો કે ટુ પ્રોવાઇડ ઓર ટુ કલ્ટિવેટ ફૂડ ફોર ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન. ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન મતલબ કે વધતી જતી વસ્તી માટે ખોરાકની જરૂરિયાત સંતોષવી એ ઇન્ડિયાનો સૌથી મોટો પ્રશ્ન હતો આઝાદીના સમયે. પણ જો કે આ પ્રશ્ન જે છે એનો હલ નીકળી શક્યો ઇન મિડ 1960s, 1960ની નજીકમાં અથવા તો એના મધ્ય તબક્કે, ઇન મિડ 1960s, 20મી સદીના મધ્ય ભાગમાં semi-dwarf varieties were developed for wheat and rice and other crops. સૌથી જે મુખ્ય પાક હતા કે જેનો ભારતમાં સૌથી વધારે વપરાશ થતો હતો એ પૈકીના wheat, rice, maize વગેરે જે ધાન્ય વનસ્પતિઓ હતી એમાં ઉત્પાદન વધ્યું. કેવી રીતે? due to enhanced the production was enhanced due to different breeding techniques. અલગ અલગ બ્રીડિંગ પ્રોગ્રામ્સ આવ્યા, બ્રીડિંગ ટેકનિક્સ આવી અને એ રીઝન થી અન્ન ઉત્પાદનમાં ખાસો વધારો થયો. તો ખાસ કરીને 1960ના અને એના પછીના સમયગાળામાં
આમ તો એવું કહેવાય કે 1960 થી 2000 સુધીમાં ભારતમાં ઘઉં, બાજરી, જુવાર, ચોખા બધાનું વાવેતર વધ્યું, ઉત્પાદન વધ્યું, ડિસીઝ રેઝિસ્ટન્સ વેરાયટીઝ બની અને ગુણવત્તામાં સુધારો થયો અને વસ્તી તો વધતી જ જતી હતી એટલે જરૂરિયાત સંતોષાતી ગઈ. તો આ જે સમયગાળો છે એને ભારતમાં ગ્રીન રેવોલ્યુશન અથવા તો હરિયાળી ક્રાંતિનો સમયગાળો કહેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિના આ સમયગાળા દરમિયાન અલગ અલગ જે વનસ્પતિઓમાં સુધારા થયા એને આપણે નોંધીએ તો સૌથી પહેલા વ્હીટ, ઘઉં જે છે એનું પ્રોડક્શન 1960 થી 2000 સુધીમાં એટલે કે 1962 2000 આટલા સમયગાળાની અંદર એટલે કે લગભગ 40 વર્ષની અંદર ઘઉંનું ઉત્પાદન કેટલું વધ્યું? શરૂઆતમાં 1960s ટાઈમે it was 11 million tons 11 million tons and it was increased up to 75 million tons. તમે કહેશો કે આવું કેવી રીતે બને? શું આપણી પાસે જમીન વધી ગઈ? નહીં, આપણી પાસે ખેતી લાયક જમીન તો એઝ ઇટ ઇઝ જ છે, જેટલી જમીન હતી એટલી જ હતી અને એમાં પણ વસ્તી વધતી ગઈ એટલે ઉલટાની જે ખેતી લાયક જમીન હતી એમાં તો ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, રેસિડેન્શિયલ એરિયાઝ બની ગયા, ખેતી લાયક જમીન ઘટતી ગઈ અને છતાં ખોરાકની જરૂરિયાત તો વધતી જ જાય છે ડે બાય ડે. તો પ્રશ્ન એ હતો કે યુનિટ એરિયા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પાદન વધે એના સિવાય કોઈ ઓપ્શન નહોતો. ગમે તે રીતે આપણે ઉત્પાદનમાં વધારો કરવો પડે એવું હતું અને 1960 થી 2000 સુધીમાં 11 મિલિયન ટન્સ થી ઘઉંનું વાવેતર અથવા એનું ઉત્પાદન વધીને કેટલું થઈ ગયું? 75 મિલિયન ટન્સ. એટલે અપ્રોક્સિમેટલી તમે એવું કહી શકો કે 7 ગણો વધારો થયો. તો ખોરાક અથવા તો અન્ન ઉત્પાદનમાં ઘણો બહોળો વધારો કહેવાય. સિમિલરલી રાઈસનું પ્રોડક્શન also increased. Rice production increased up to 35 million tons too. રાઈસ જે છે એનું ઉત્પાદન 1960 માં 35 મિલિયન ટન્સ જેટલું હતું, એમાંથી વધીને થઈ ગયું 89.5 મિલિયન ટન્સ. બરાબર? તો આટલું બધું ઉત્પાદન વધી શક્યું. એની પાછળનું રીઝન શું હતું? શા માટે ઘઉં અને ચોખા જે છે એનું ઉત્પાદન આટલું બધું વધ્યું? ખેતી લાયક જમીન તો એઝ ઇટ ઇઝ હતી, પરંતુ સુધારેલી જાત, સુધારેલા બિયારણ, નવી નવી પદ્ધતિઓ અને એ રીઝનથી આપણે આટલો બહોળો વધારો કરી શક્યા. દાખલા તરીકે it was possible due to the development of semi dwarf varieties. semi dwarf varieties નો અર્થ છે અર્ધ વામન જાતો. અર્ધ વામન જાતો એટલે શું? મેક્સિકો કન્ટ્રીના એક સાયન્ટિસ્ટ હતા નોર્મન ઈ બાર્લોગ. આ નોર્મન બાર્લોગ જે છે એમણે આ ઘઉં અને ચોખાની અંદર સંકરણ યોજી એમણે જોયું કે જે નીચા કદ ધરાવતા જે ચોખા કે ઘઉંની વેરાયટીઝ હતી, વાઇલ્ડ વેરાયટીઝ જે હતી એની અંદર ડિસીઝ રેઝિસ્ટન્સ એટલે કે રોગોનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધારે હતી. તો મતલબ કે એણે સંકરણ દ્વારા આવી વન્ય જાતો વચ્ચે સંકરણ કરાવી અને ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો ડેવલપ કરી. નીચા છોડ જે છે એ ડેવલપ કર્યા, જેનું ઉત્પાદન જે છે ઉત્પાદન ક્ષમતા સારી હતી અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ એમની કેવી હતી? વધારે હતી. તો this was possible due to the production of semi dwarf varieties by Norman E. Borlaug of નોર્મન ઈ બર્લોગ જે છે એમણે આ ઘઉં અને ચોખાની સેમી ડ્વાર્ફ વેરાયટીઝ બનાવી અને એ બદલ તેઓ નોબેલ પ્રાઇઝ જીત્યા છે. તો નોબેલ પ્રાઇઝ વિનર નોર્મન ઈ બર્લોગ ઓફ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર wheat and maize improvement in Mexico.
મેક્સિકો કન્ટ્રીની અંદર આ સેન્ટર આવેલું છે, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર મેઝ એન્ડ વ્હીટ ઇમ્પ્રુવમેન્ટ, મતલબ કે ઘઉં અને મકાઈની અંદર સુધારો કરવા માટે ત્યાં સંશોધન થાય છે અવારનવાર. અને નોર્મલી બર્લોગ જે છે એ આ મેક્સિકો કન્ટ્રીની આ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હતા. એ દરમિયાન એમણે સેમી દ્વાર્ક વેરાયટીઝ ડેવલપ કરી અને એના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આવી કેટલીક જે અર્ધવામન વેરાયટીઝ હતી એ ઘણી બધી વેરાયટીઝ પૈકીની કેટલીક વેરાયટી આમની સાથે નોર્મન ઈ બર્લોગ સાથેના સહયોગથી ભારતીય વૈજ્ઞાનિક MS સ્વામીનાથને આવી સેમી દ્વાર્ક વેરાયટીઝ જે છે ઇન્ડિયામાં એનું કલ્ટિવેશન કર્યું. અને એમાંની બે અગત્યની વેરાયટી એમણે ડેવલપ કરી, સોનાલિકા અને કલ્યાણ સોના. અને એના વાવેતરથી ભારતમાં ઘઉંનું ઉત્પાદન વધી શક્યું. તો નોર્મન ઈ બર્લોગ જે છે એ હરિયાળી ક્રાંતિના પ્રણેતા છે. હરિયાળી ક્રાંતિના પ્રણેતા અથવા તો નોર્મન ઈ બર્લોગ જે છે એના લીધે ગ્રીન રેવોલ્યુશન થયું. ઇન્ડિયાની અંદર ગ્રીન રેવોલ્યુશન કોણે ઇન્ડ્યુસ કર્યું? તો એમાં તમે લઈ શકો MS સ્વામીનાથન. ઓકે, તો એમની સાથેના સહયોગથી, એમની સાથેના કોલાબોરેશનથી ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા MS સ્વામીનાથન, અને એમણે પણ ઇન્ડિયામાં રાઈસ અને વ્હીટ જે છે એની સેમી દ્વાર્ક વેરાયટીઝ જે છે એનું વાવેતર કર્યું. અને આ વેરાયટીઝ પૈકીની સૌથી અગત્યની વેરાયટી છે, હું અહીંયા લખી દઉં કે આ વેરાયટીઝ પૈકીની અગત્યની વેરાયટી હતી સોનાલિકા. સોનાલિકા અને બીજી વેરાયટી છે કલ્યાણ સોના. આ બંને ઘઉંની વેરાયટી છે, સોનાલિકા અને કલ્યાણ સોના. આ બંને વેરાયટી જે છે એની ઈલ્ડ વધારે છે, એટલે કે આની અંદર ઉત્પાદન ક્ષમતા તો વધારે છે જ, એની સાથે સાથે ઈલ્ડની સાથે સાથે તેમાં ડિઝીઝ રેઝિસ્ટન્સ કેપેસિટી પણ વધારે છે. ડિઝીઝ રેઝિસ્ટન્સ કેપેસિટી પણ વધારે હતી. MS સ્વામીનાથન જે છે એમણે ભારતની અંદર સેમી દ્વાર્ક વેરાયટીઝ નું વાવેતર કર્યું અને વ્હીટ જે છે એટલે કે ઘઉં જે છે એની કેટલીક લાઇન્સ જે છે એમાંથી બે અગત્યની લાઇન્સ એમણે ઇન્ડિયામાં ઇન્ડ્યુસ કરી હતી. એક તો સોનાલિકા અને બીજી હતી કલ્યાણ સોના. અને આ બંનેની અંદર ફાયદો શું હતો? ઉત્પાદન ક્ષમતા તો સારી હતી, પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્ષમતા પણ વધારે હતી. ત્યાર પછી કેટલીક અધર વેરાયટીઝ ઓફ વ્હીટ, ઘઉંની કેટલીક અગત્યની બીજી પણ વેરાયટીઝ ડેવલપ થઈ, જેમાં લેરમાં અથવા લરમાં રોજા 64, લરમાં રોજા 64A આ એક ઘઉંની વેરાયટી છે કે જેની પણ ઉત્પાદન ક્ષમતા વધારે છે. ત્યાર પછી સોનોરા 64 અર્લી, આ પણ ઘઉંની વેરાયટી છે. આના પછી ડેવલપ થયેલી વેરાયટીઝ ની અંદર સેફ્ડ લરમાં, છોટી લરમાં, આ આપણી ઇન્ડિયન વેરાયટીઝ છે. છોટી મતલબ કે એ વામન કદની છે, દ્વાર્ક છે, સેમી દ્વાર્ક હતી એટલે છોટી લરમાં. અને શરબતી સોનોરા અત્યારે બહુ ફેમસ છે, શરબતી સોનોરા. તો આના પછી પણ ઘઉંની અંદર ઘણા બધા સુધારા થયા અને ઘણી બધી વેરાયટીઝ જે છે એ નેશનલ લેવલે આપણે બનાવી શક્યા. અને એના કારણે ભારતની અંદર ભલે વસ્તીમાં વધારો થતો ગયો છતાં આપણે ખોરાકની જરૂરિયાતો જે છે એ સંતોષી શક્યા. ઘઉંના ઉત્પાદનમાં જેટલો વધારો થયો તેની સાથે સાથે રાઈસ જે છે એટલે કે ચોખાના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. તો રાઈસનું ઉત્પાદન પણ 1960માં 35 મિલિયન ટન હતું અને એ 2000 સુધીમાં વધીને 82.5 મિલિયન ટન સુધી ઇન્ક્રીઝ થયું. તો આટલું બધું ઉત્પાદન વધવા માટે ઘણા બધા રાઈસ ઉપરના પ્રયોગો થયા, એટલે કે ચોખા ઉપર ઘણા બધા પ્રયોગો થઈ અને એમાં પણ બ્રીડિંગ પ્રોગ્રામ્સ લાગુ પાડવામાં આવ્યા. તો એ પૈકીની એક વેરાયટી છે IR8 variety of rice was developed by
It was developed by International Rice Research Institute, Philippines. ફિલિપાઇન્સ જે છે અથવા ફિલિપિન્સ જે છે એની અંદર ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે અને ત્યાં અહીંયા 8 જાત જે છે ડેવલપ કરવામાં આવી. આ પણ સેમી ડ્વાર્ફ વેરાયટી હતી અને સેમી ડ્વાર્ફ વેરાયટી હોવાથી આમાં પણ ઉત્પાદન ક્ષમતાની સાથે ડિઝીઝ રેઝિસ્ટન્સ વધારે. ત્યાર પછી તો બહુ બધા સંશોધન થયા. IR8 માંથી IR16 અને IR32 સુધીના સંશોધનો થયા. એની સાથે સાથે બાસમતી ચોખા જે છે એના વાવેતર અને એનું જે ઉત્પાદન છે એમાં પણ વધારો થયો. તો એ પૈકીના ગોલ્ડન રાઈસ છે એ આપણે આગળ પણ બાયોટેકનોલોજીમાં ડિસ્કસ કર્યા છે. એની સાથે સાથે તાઇવાનની વાત કરીએ તો તાઇચંગ નેટિવ 1, તમે તાઇચુંગ બોલો તોય વાંધો નથી. તાઇચંગ નેટિવ 1 જે છે it was developed at તાઇવાન. તાઇવાન કન્ટ્રીની અંદર તાઇચંગ નેટિવ 1 નામની ચોખાની વેરાયટી ડેવલપ થઈ. ફિલિપાઇન્સની અંદર IR8 ડેવલપ કરવામાં આવ્યું અને ત્યાર પછી ભારતની અંદર પણ MS સ્વામીનાથનના સહયોગથી ભારતમાં પણ 2 સેમી ડ્વાર્ફ વેરાયટીઝ બની, જયા અને રત્ના. આ 2 વેરાયટી જે છે એ ઇન્ડિયન કલ્ટીવાર્સ છે, એટલે કે ઇન્ડિયામાં રિલીઝ કરવામાં આવેલી અથવા તો ડેવલપ કરવામાં આવેલી ચોખાની વેરાયટી હતી, જેનું આજે પણ વાવેતર થાય છે. અને આ જે સેમી ડ્વાર્ફ વેરાયટી છે એનાથી ચોખાનું ઉત્પાદન જે છે એ ઘણું વધી શક્યું છે. આવી રીતે ચોખાના ઉત્પાદનમાં વધારો કરવા માટે અલગ અલગ કન્ટ્રીએ, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટે ઘણા બધા સંશોધનો કર્યા. હવે આને અનુસરીને શેરડી અને મિલેટ્સમાં પણ વધારો થયો. તો શેરડીના વાવેતર અથવા એના ઉત્પાદનની વાત કરીએ તો શુગર કેન પ્રોડક્શન જે છે, શુગર કેન અથવા શેરડી જે છે એની 2 વેરાયટીઝ હતી. ઇન્ડિયાની વાત કરું છું. ભારતીય સ્તરે શેરડીનું વાવેતર 2 હેતુસર થાય છે. મુખ્ય હેતુ એ છે કે એમાંથી ખાંડ એટલે કે શુગર આપણને મળે છે. તો અને બીજું કે આપણે એને ડાયરેક્ટલી વપરાશમાં લેતા હોઈએ. અમુક સિઝનમાં આપણે શેરડીને ફ્રૂટની જેમ વાપરીએ છીએ. તો આ 2 હેતુ પૈકીનું ખાંડનું ઉત્પાદન જે છે એ સૌથી અગત્યનું હતું. તો શેરડીની એક વેરાયટી હતી સેકેરમ બાર્બેરી. સેકેરમ બાર્બેરી જે છે, સેકેરમ બાર્બેરી નામની શેરડીની જાતિ આ એવી વેરાયટી હતી કે જે નોર્થ ઇન્ડિયામાં થાય છે, ઉત્તર ભારતમાં સારી રીતે થાય છે, બટ એની અંદર પુઅર શુગર કન્ટેન્ટ એન્ડ yield, મતલબ કે એનું શુગર કન્ટેન્ટ કેવું છે અથવા તો એની અંદર શર્કરાનું પ્રમાણ એકદમ કેવું છે, ઓછું છે, પરિણામે ઉત્પાદન ઓછું જ થવાનું. બીજી વેરાયટી હતી શુગર ઉત્પન્ન કરતી સેકેરમ બાર્બેરીની જેમ સેકેરમ ઓફિસિનેરમ. આ સેકેરમ ઓફિસિનેરમ જે છે આ વેરાયટી એવી છે કે જેની અંદર હાઈ શુગર કન્ટેન્ટ એન્ડ થિકર સ્ટેમ. એનું પ્રકાંડ જે છે એ વધારે જાડું છે. તો બટ ઓબ્વિયસ થિંગ છે કે આની અંદર ઉત્પાદન વધવાનું, હાઈ yield છે. શુગરનું ઉત્પાદન સેકેરમ બાર્બેરી કરતા ઓફિસિનેરમમાં વધુ થશે, પણ ડીમેરિટ એ હતો કે ઉત્તર ભારતની અંદર it is not suitable in North India. ઉત્તર ભારતમાં આનું વાવેતર કરીએ તો ત્યાંની આબોહવા એને અનુકૂળ નથી આવતી. સેકેરમ બાર્બેરી છે એ ઉત્તર ભારતમાં સારી રીતે થતી હતી, પણ એનું સ્ટેમ જે છે એટલું થીક નહોતું, ઉત્પાદન નહોતું, શર્કરા ઓછી હતી અને જેનું ઉત્પાદન વધારે હતું એ વેરાયટી ત્યાં ઉગતી નહોતી. તો આ બંને વચ્ચે સેકેરમ બાર્બેરી અને સેકેરમ ઓફિસિનેરમ જે છે એની વચ્ચે
ક્રોસ કરવામાં આવ્યું, હાઇબ્રિડાઇઝેશન કર્યું, એટલે કે બંને વચ્ચે સંકરણ યોજ્યું અને એવી વેરાયટી બનાવવામાં આવી કે જે ઉત્તર ભારતમાં સારી રીતે થઈ શકે છે, વૃદ્ધિ પામે છે અને એનાથી ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરી શકાયો છે. તો આ રીતે શેરડીના વાવેતર અને શેરડીના ઉત્પાદનમાં પણ 1960 થી 2000 સુધીમાં આમાં પણ ઘણો સુધારો થયેલો છે. ઘઉં, ચોખા અને સુગરકેન એટલે કે શેરડી પછી ચોથી વેરાયટી જે છે એમાં સુધારા થયા અને એને આપણે કહીએ છીએ મિલેટ્સ. મિલેટ્સ જે છે એ સામાન્ય રીતે લાર્જ ક્રોપ વિથ સ્મોલર ગ્રેઇન સાઇઝ, લાર્જ ક્રોપ્સ with smaller grain size or smaller seeds, એટલે કે એવા મોટા અથવા વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય એવા પાક છે કે જેના બીજ કદમાં કેવા હતા, નાના હતા. એટલે કે બાજરી છે, જુવાર છે કે મકાઈ, આ બધાની અંદર પણ ઉત્પાદન ક્ષમતા વધારવી જરૂરી હતી. તો હરિયાળી ક્રાંતિ દરમિયાન હાઇબ્રિડ વેરાયટીઝ ઓફ હાઇબ્રિડ બાજરા, હાઇબ્રિડ જુવાર અથવા જુવાર, હાઇબ્રિડ મેઝ etc. varieties were developed, etc. lines were developed and cultivated over the India. આખા ભારતની અંદર બાજરી, જુવાર અને મકાઈ જેવી જે ધાન્ય વનસ્પતિઓ છે કે જેની અંદર બીજનું કદ ભલે નાનું છે પણ ઉત્પાદન વધારે છે, લાર્જ ક્રોપ જે છે જેનું ભારતીય સ્તરે ખોરાકમાં અગત્યનું સ્થાન છે, આવા નાના કદના બીજ ધરાવતી જે વનસ્પતિઓ હતી એનું પણ હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવ્યું. એની અંદર પણ સંકરણથી નવી વેરાયટીઝ બનાવવામાં આવી કે જેનાથી ઉત્પાદન વધ્યું. નોટ ઓન્લી યીલ્ડ, હાઇબ્રિડાઇઝેશનથી ફક્ત યીલ્ડ ઇન્ક્રીઝ થઈ એટલે કે ઉત્પાદન ક્ષમતા વધી એટલું જ નથી, તેની સાથે સાથે એવી વેરાયટી ડેવલપ થઈ કે જે વોટર સ્ટ્રેસને ટોલરન્સ ઇન્ક્રીઝડ, મતલબ કે જલ તાણની પરિસ્થિતિ, એવો વિસ્તાર કે જ્યાં પાણીનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ આ હાઇબ્રિડ વેરાયટી સારી રીતે ડેવલપ થાય. એટલે ઓછી મતલબ જે જગ્યાએ સિંચાઈની વ્યવસ્થા નથી અથવા પુઅર ઇરિગેશન છે, સિંચાઈની પદ્ધતિઓ નબળી છે કે સિંચાઈનું પ્રમાણ ઓછું છે કે કોઈ કોઈ ફેસિલિટી એટલી બધી અવેલેબલ નથી, એવા વિસ્તારમાં પણ આ બાજરી, જુવાર અને મકાઈની કેટલીક વેરાયટી એવી છે કે જે વોટર સ્ટ્રેસને ટોલરેટ કરે છે, એનો સામનો કરી શકે છે. તો આ રીઝનથી મિલેટ્સ જે છે અથવા તો નાના કદના બીજ ધરાવતી વનસ્પતિ છે એનું ઉત્પાદન પણ વધી શક્યું છે. તો આ રીતે હરિયાળી ક્રાંતિની અંદર દરેક પાક જે છે એનું વાવેતર ઇન્ડિયામાં જે જગ્યાએ થતું હતું ત્યાં અલગ અલગ બ્રીડિંગ પ્રોગ્રામ્સથી એનું ઉત્પાદન વધારવા માટે પ્રયત્ન થયા. ઘઉંનું વાવેતર જે જગ્યાએ થતું હતું ત્યાં ઘઉં માટેના પ્રયોગો થયા. સિમિલરલી બાજરી, જુવાર કે મકાઈ, ચોખા વગેરે માટે, શેરડી માટે એની સાથે સાથે દ્વિદળી વનસ્પતિઓ પૈકીના જે ગાર્ડન પી મતલબ સામાન્ય રીતે ઉગાડવામાં આવતા જે વટાણા છે એનું ઉત્પાદન પણ વધે એ માટે એની અંદર પણ પ્રયોગો કરવામાં આવ્યા. અને વિવિધ શાકભાજી, ફળ, અલગ અલગ બધી જ વનસ્પતિની અંદર આપણે સુધારેલી જાતો બનાવી અને એના લીધે ઉત્પાદનમાં શું થયો, વધારો થયો. તો અલગ અલગ જે વનસ્પતિના સંશોધન યુનિટ દ્વારા જે અલગ અલગ વેરાયટીઝ ડેવલપ થઈ એમાંની કેટલીક વેરાયટીઝ એવી છે કે જે ડિઝીઝ રેઝિસ્ટન્સ છે. તો કેટલીક વાર એવું કરવામાં આવે કે અમુક પ્રયોગોથી ફક્ત કોની રોગ પ્રતિકારકતા સારી છે અને કોની ઉત્પાદન ક્ષમતા સારી છે એવા બે લક્ષણો પસંદ કરી સંકરણ યોજવામાં આવતું હોય છે. કોઈક વાર પેસ્ટ રેઝિસ્ટન્સ માટે, પેસ્ટ રેઝિસ્ટન્સ એટલે જીવાતોનો પ્રતિકાર કરતી વનસ્પતિઓ, અને કેટલીક વાર એવું યોજવામાં આવે કે ડિઝીઝ રેઝિસ્ટન્સ. તો ડિઝીઝ રેઝિસ્ટન્સ એટલે રોગોનો પ્રતિકાર. કોઈક વાર વોટર સ્ટ્રેસ માટે અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિઓ જે છે વિષમ પરિસ્થિતિનો સામનો કરી શકે એવી વેરાયટીઝ બનાવવામાં આવે. એની સાથે સાથે સૌથી અગત્યનું છે ક્વોલિટી,
એટલે કે ઈલ્ડની સાથે, ક્વોન્ટિટીની સાથે પોષણ મૂલ્ય પણ જરૂરી છે. તો પોષણ મૂલ્ય વધારવા માટે પણ, અથવા તો જેમ કે આપણે ભણ્યા હતા ગોલ્ડન રાઈસ જે છે તેની અંદર વિટામિન એ નું પ્રમાણ વધારે છે. આમ અલગ અલગ વેરાયટીમાં આવા પણ એક્સપેરિમેન્ટ થયા કે જેથી કરીને ફક્ત એની ક્વોન્ટિટી એટલે કે જથ્થામાં વધારો થાય એ જ જોવું એવું નહીં, એની સાથે સાથે આપણે એની ગુણવત્તા જે છે અથવા તો એની જે ક્વોલિટી છે એ પણ ઇમ્પ્રૂવ કરી શકીએ એ માટેના બ્રીડિંગ પ્રોગ્રામ્સ જે છે એ યોજવામાં આવેલા છે.